જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું रमा એકાદશી ક્યારે છે, શું છે તેનું મહાત્મ્ય, વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। रमा એકાદશી તારીખ 11 નવેમ્બર આસો વદ 11 બુધવારના દિવસે આવે છે। આપણા ધર્મશાસ્ત્રમાં આ એકાદશીને પુણ્યશાળી, પ્રભાવશાળી અને અત્યંત ફળદાયી કહેવામાં આવી છે। આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપોનો નાશ થઈ ભગવાન વિષ્ણુ સાથે મા લક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે। પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે। જ્યારે પુરુષોત્તમ માસ આવે એ માસની 2 એકાદશી એમ કુલ 26 એકાદશી થાય છે। આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રીહરિ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે। ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ ધન, સંપત્તિ, યશ, કીર્તિ પ્રદાન કરે છે। આ દરેક એકાદશીમાં ઉપવાસ કે ફળાહારનું ખૂબ મહાત્મ્ય રહેલું છે। એકાદશીના દિવસે પ્રાતઃકાળે સ્નાન આચમનથી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની અબીલ, ગલાલ, ધૂપ, દીપ, સુગંધિત દ્રવ્ય અને પુષ્પમાળાથી ફળ ફૂલ અર્પણ કરી પૂજા કરવી। પંચામૃત, મીઠાઈ, મેવા અને ફળ અર્પણ કરી નૈવેદ્ય ધરાવી થાળ સ્તુતિ કરવી। આ દિવસે એકાદશીના ઉત્તમ વ્રતની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે। તો આપણે સાંભળ્યું रमा એકાદશી વ્રતનું મહાત્મ્ય, તેની પૂજન વિધિ। હવે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠરને કહે છે, ભાગ્યવાન અને ધર્મી રાજા આસો વદ એકાદશીનું નામ रमा એકાદશી છે। પૂર્વે મુકચંદ નામનો રાજા હતો। એને ઇન્દ્ર, યમ, વરુણ, કુબેર અને વિભીષણ વગેરે સાથે મિત્રતા હતી। તે સત્યવાદી, નીતિમાન, પ્રજાપાલક અને વિષ્ણુ ભક્ત હતો। તેની પુત્રી ચંદ્રભગાના લગ્ન તેણે ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા। એક દિવસ શોભન પોતાના સસરાને ત્યાં આવ્યો। એ દિવસે એકાદશી વ્રત કરી ઉપવાસ કરવો પડતો। ચંદ્રભાગા મૂંઝાવા લાગી, કારણ કે એના પતિની તબિયત સારી રહેતી ન હતી। ઉપવાસ કરવા જેટલી શક્તિ શોભનમાં ન હતી એમ તે સારી પેઠે જાણતી હતી। જ્યારે તેના પિતાએ આગલા દિવસે જ શહેરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે એકાદશી હોય, કોઈએ કંઈ ખાવું નહીં। પતિએ પતિવ્રતા પત્નીને હવે કેમ કરવું તેનો ઉપાય પૂછ્યો। ચંદ્રભાગાએ કહ્યું, હે સ્વામી, એકાદશીના દિવસે મારા પિતાના રાજમાં કોઈ માનવ પ્રાણી તો શું, રાજ દરબારની માલિકીના કોઈ હાથી, ઘોડા, ઊંટ કે બીજા પ્રાણીઓ પણ ઘાસ કે અનાજ ખાઈ શકતા નથી। જો તમે ભોજન કરશો તો મારા પિતાના મકાનનો આશ્રય હંમેશને માટે ત્યાગવો પડશે। માટે આજનો દિવસ ગમે તેમ કરી મન દ્રઢ કરો અને ઉપવાસ આદરો। શોભને પત્નીને ગમે તે સંજોગોમાં ઉપવાસ કરવાનું વચન આપ્યું। દિવસ તો જેમ તેમ કરી પુષ્કળ પીડા સહન કરી ખેંચી નાખ્યો। પણ રાત પડી ત્યારે તેને ભૂખ તરસનું દુઃખ લાગ્યું। રાતના સારાએ શહેરના માણસો જાગરણ કરી વિષ્ણુ પૂજન અને ભજન કીર્તન કરી રહ્યા હતા। એ સઘળાને આનંદ હતો। જ્યારે શોભનના દિલમાં ભૂખના દુઃખનો ઉકળાટ વધતો જતો હતો। એની અશક્તિ વધતી ગઈ। એના રોગે જોર પકડ્યું। આખી રાત વલખા મારી એણે સવાર પડતા પોતાનો દેહ છોડ્યો। જમાઈના શબને સસરાએ અગ્નિ સંસ્કાર કરાવ્યો। પતિ સાથે ચિત્તા પર સતી થવા તૈયાર થયેલી ચંદ્રભગાને તેના પિતાએ સમજાવી। સગા સંબંધીઓના અત્યંત કાલાવાલાને માન આપી તે આખરે પતિની ઉત્તર ક્રિયા કરી સાસરે ન જતા પિતાને ત્યાં જ રહી। શોભને रमा એકાદશીનું વ્રત કર્યું હતું, તેથી તેને ચિત્રકૂટ પર્વતના શિખર પર દેવના જેવા સુંદર શહેરની પ્રાપ્તિ થઈ। તે શહેરના દરવાજાને સોનાના થાંભલા હતા, તેમાં રત્નો અને મણીઓ જડેલા હતા। શહેરનો એ રાજા બની રાજ સિંહાસને બિરાજતો હતો। ગંધર્વો એની સ્તુતિ કરતા હતા, અપ્સરા એની સેવા કરતી અને ઇન્દ્ર પેઠે એ સુખ ભોગવતો હતો। એક દિવસે સોમવર્વા નામનો બ્રાહ્મણ ઘણી જાત્રાઓ કરી પાછો ફરતો એ શહેરમાં એકાએક જઈ ચડ્યો। તેણે શોભનને ત્યાંના રાજા તરીકે જોયો અને મુકચંદ રાજાના જમાઈ તરીકે તેને ઓળખી કાઢ્યો। રાજાએ સિંહાસનેથી ઉઠીને એ બ્રાહ્મણને પ્રણામ કર્યા અને પોતાના સસરા સાથે પત્નીના કુશળ સમાચાર પૂછ્યા। બ્રાહ્મણે બધાના કુશળ સમાચાર કહ્યા। તેને મળેલી આ રિદ્ધિ સિદ્ધિ અને રાજ્ય પ્રાપ્તિને માટે પૂછ્યું। તેના જવાબમાં શોભને કહ્યું કે હે મહારાજ, रमा એકાદશીના વ્રતનું આ ફળ છે, પરંતુ મેં એ અસ્થિર મને કર્યું હતું
એટલે રાજતાજ અસ્થિર છે અને સ્થિર થાય તો બહુ ઉત્તમ. બ્રાહ્મણે રાજાને રાજની અસ્થિરતા તથા એ ટાળવાનું કારણ પૂછતા શોભને ખુલાસો કર્યો કે મેં એ વ્રત કર્યું હતું, પરંતુ મને એમાં શ્રદ્ધા ન હતી. સસરાના હુકમની સખ્તાઈથી અને પત્નીના દુઃખમાં વધારો ન કરવાની ઈચ્છાથી પરાણે મેં મનને સંયમમાં રાખી વ્રત પૂરું કર્યું હતું. એટલે અસ્થિર મને કરેલા વ્રતનું ફળ પણ અસ્થિર છે. માટે તમે મારી પત્ની ચંદ્રભાગાને કાને આ વાત નાખી આનો ઉપાય શોધી કાઢવા મારા તરફથી વિનંતી. બ્રાહ્મણ શોભનનો સંદેશો લઈ ચંદ્રભાગા પાસે આવ્યો. ચંદ્રભાગા પહેલાં તો અત્યંત આશ્ચર્ય પામી એ માનવાની ના પાડી, પણ બ્રાહ્મણે જ્યારે સોગંદ ઉપર એની સચ્ચાઈની ખાતરી આપી ત્યારે તેણે આંખોમાં હરખના આંસુ લાવી કહ્યું, હે મહારાજ, મને મારા પતિના પુનઃ દર્શનની ઈચ્છા છે. મને એમની પાસે લઈ જાઓ, મારા મનની ખાતરી કરો, અમે બંને સાથે મળીએ. આ સાંભળી સોમવારમાં બ્રાહ્મણ ચંદ્રભાગાને મંદરાચળની પાસે આવેલા વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો. એ મુનિને તેમણે બનેલી તમામ બીના કહી સંભળાવી. વામદેવ ઋષિએ દેવમંત્ર ભણી ચંદ્રભાગાની પર અભિષેક કર્યો. એ મંત્ર પ્રભાવે અને એકાદશીના વ્રત પ્રભાવે તેનું માનવી શરીર બદલાઈ ગયું. એ દિવ્ય ગતિને પામી દેવાંશી બની હર્ષભેર પતિની પાસે પહોંચી ગઈ. પત્નીને પોતાની પાસે આવેલી જોઈ શોભન પ્રસન્ન થયો. ચંદ્રભાગાએ કહ્યું, હે સ્વામીનાથ, હું 8 વર્ષની થઈ હતી ત્યારે જ મારા પિતાને ત્યાં એકાદશી વ્રત કરતી હતી. પરણ્યા પછી તમારે ત્યાં પણ આ વ્રત અખંડ ચાલુ રાખ્યું છે. તમે રમા એકાદશીના વ્રતની શરૂઆત કરી છે. હવે આપણે બંને તમામ એકાદશીના વ્રત કરવાનો નિયમ ચાલુ રાખીશું. એ વ્રતના પ્રભાવે આ રાજ્ય અને સુખ સ્થિર રહેશે. રમા એકાદશીના પ્રભાવથી અલૌકિક શરીરવાળા અને સુખ સંપત્તિ તથા રાજપાટ પામેલા દંપતીએ પછી એકાદશીના વ્રત કર્યા. એના પ્રભાવે એમનું રાજ સ્થિર થઈ ગયું. અનંત દિવ્ય ભોગ ભોગવી બંને આખરે દેવલોકમાં ગયા. આ પ્રમાણે રમા એકાદશી ચિંતામણી અને કામધેનુ જેવી છે. જેઓ આ વ્રત કરે છે તેના સઘળા પાપ નષ્ટ થાય છે. જે માણસ એની કથા સાંભળે છે તે પણ પાપ મુક્ત થઈ દેવગતિને પામે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં આ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે આસો કૃષ્ણ પક્ષે રમા એકાદશી સમાપ્ત. બોલો શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. તો આ હતું પવિત્ર એવી રમા એકાદશી વ્રતનું મહાત્મ્ય, તેની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા. જે કોઈ મનુષ્ય આ એકાદશીનું વ્રત કે ઉપવાસ કરવા સમર્થ નથી તેમણે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. એટલી ફળદાયી છે આ એકાદશી. ભગવાન વેદવ્યાસે કહેલું છે કે 5 અનુષ્ઠાનમાંથી મનુષ્ય કોઈ પણ એકનું અનુષ્ઠાન કરે તો તેને કીર્તિ, સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ 5 અનુષ્ઠાનમાં પહેલું અનુષ્ઠાન છે માતા પિતાની સેવા, બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા, ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ, ક્યારેય તારું મારું ન કરવું, ચોથું છે મિત્રોનો દ્રોહ કદી ન કરવો, અને પાંચમું છે ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન, ભજન, કીર્તન કરવું. આ 5 મહાયજ્ઞો શાસ્ત્રમાં બતાવેલા છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય હોય છે. માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી, ઘી ગોળવાળી રોટલી ગાયને ખવડાવવી, ગાયને ઘાસચારો ખવડાવો. આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે. આ દિવસે ભાગવદ્ ગીતા, લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, જો એકાદશીનું વ્રત કે ઉપવાસ ન કરી શકાય તો આ કથા જરૂર સાંભળવી અને ઘર અને પરિવારના સભ્યોને જરૂર સંભળાવવી જોઈએ, જેનાથી પરિવારમાં આનંદ અને શુભતા બને. રમા એકાદશી વ્રતનું મહાત્મ્ય, તેની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે તમને ખૂબ જ ફળદાયી રહેશે. વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ કે પછી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવા જ નવા ધાર્મિક વિડીયો, નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.